સેવન્થ ડે સ્કૂલ મામલે એમસીની તપાસમાં મોટા ઘટસ્ફોટ. સેવન્થ ડે સ્કૂલ દ્વારા નિયમોના ભંગ કરવામાં આવ્યા છે. લીઝ કરારનો સેવન્થ ડે સ્કૂલ દ્વારા ભંગ કરવામાં આવ્યું છે. એમસી દ્વારા સેવન્થ ડેની નોંધાયેલી કંપની સાથે એમઓયુ કર્યા હતા. જમીન ભાડા પટ્ટે ટ્રસ્ટને આપવાની હતી, પરંતુ એમઓયુ ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે એડમિનિસ્ટ્રેશન સાથે કરાયું છે. વર્ષ 2001માં ઠરાવ કરી 99 વર્ષ માટે ભાડે પટ્ટે આપી હતી જમીન. સેવન્થ ડે સ્કૂલ દ્વારા એએમસીના બાંધકામ પ્લાન પાસ કર્યા વગર જ ઊભું કરી દેવામાં આવ્યું. અલગ અલગ ડોક્યુમેન્ટ આપી સેવન્થ ડેના સંચાલકોએ એમસીને ગુમરાહ કર્યા. સેવન્થ ડે દ્વારા જમીનની એને પણ નથી કરાવી, જે તે વખતે જમીન ભાડા પટ્ટે આપનાર અધિકારીઓ સામે પણ સવાલ ઉઠ્યા છે. તેના મામલે શું કહી રહ્યા છે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા, તે સાંભળી લો. 2001-2ના વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટી અને બોર્ડના ઠરાવ દ્વારા ટેન્ડર મારફતે એજ્યુકેશન ટ્રસ્ટોની ઓફરો મંગાવી હતી શાળા ચાલુ કરવા માટેની. એ અંતર્ગત સેવન ડે સ્કૂલ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે. જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો, તો જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે તો એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં, તેને માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે. અને જો આ અંગે કોઈ ટ્રસ્ટ ના હોય એ સિવાય અન્ય કોઈને આપવાનું તો તાત્કાલિક પગલાં લેવાની જાણ કરવામાં આવી છે. અન્ય કયા કયા નિયમોનો ભંગ આ કિસ્સામાં થયો હોય તેવું લાગી રહ્યું છે? એક બીજું, આજે કમિટીમાં કમલેશભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો, અમારા સભ્ય કમલેશભાઈએ સવાલ પૂછ્યો હતો કે ભાઈ આમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થયું હોય કે અથવા કોર્પોરેશનની પૂર્વ મંજૂરી સિવાય કોઈ બાંધકામ કરવામાં આવ્યું છે કે કેમ. તો કમિટીમાં જે પ્રશ્નનો જવાબ આપ્યો હોય એમાંથી એવું ફલિત થાય છે કે એક ટેન્ડરની શરત હતી કે કોર્પોરેશનની પ્લાન પાસ કર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું ત્યાં બાંધકામ કરવામાં આવે. એની જગ્યાએ ઇમ્પેક્ટમાં આ કેસ લેવામાં આવ્યો. એનો અર્થ એવો થયો કે કોઈ પણ પ્રકારના પ્લાન પાસ કરવા વગરનું બાંધકામ કરવામાં જે તે વખતે કરવામાં આવ્યું હશે તો એની પણ તપાસ કરીને ઇમ્પેક્ટ ફી અંગેની જે કાર્યવાહી થઈ છે એ સાચી થઈ છે કે ખોટી થઈ છે એની પણ તપાસ કરવાનું સોંપવામાં આવ્યું છે. બીજી વસ્તુ એ છે કે ટ્રસ્ટને જમીન અપાતી હોય છે એમસી તરફથી કે સરકાર તરફથી, પરંતુ આમાં તો કોઈ પ્રાઇવેટ કંપની છે તેને પણ આ જમીન અપાય છે માત્ર પ્રતિ ₹1 ચોરસ મીટર લેખે. તો એ કઈ રીતની કાર્યવાહી એના ઉપર લઈને કરવામાં આવશે? એટલે તાત્કાલિક આપણે એમને તપાસ કરવાનું સોંપેલું છે કે ભાઈ ટ્રસ્ટ છે, ખરેખર આ ટ્રસ્ટ છે કે નહીં. જો જે લિસ્ટ ડીડ કરવામાં આવ્યું છે તેમાં પ્રાઇમા ફેસી જે જવાબ રજૂ કરવામાં આવ્યો એમાં એવું જણાઈ આવ્યું છે કે કંપની દ્વારા આ લિસ્ટ ડીડ કરવામાં આવ્યું છે, તો એ સ્વાભાવિક રીતે એક ઉલ્લંઘન દેખાઈ રહ્યું છે. તેની તપાસ કરીને તાત્કાલિક પગલાં લેવાની જાણ કરેલી છે. આ તમામ વિસંગતતાઓના આધારે આગામી દિવસોમાં સ્કૂલ સામે કોર્પોરેશન લેવલથી શું કાર્યવાહી થઈ શકે? એ લીગલ ઓપિનિયન બાદ જે બી કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે એ કાર્યવાહી કરવામાં આવશે. જે ગેરકાયદેસર બાંધકામ થયા હોય તો એને દૂર કરવા માટે નગરપાલિકા કોઈ કાર્યવાહી કરશે એને લઈને? એટલે હવે આગામી સમયમાં જે તપાસનો રિપોર્ટ આપશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ડોક્યુમેન્ટ અલગ અલગ આપીને ગુમરાહ કરવાની વાત છે. કયા પ્રકારના ડોક્યુમેન્ટ અલગ અલગ પ્રકારના આપ્યા છે ને કયા આપ્યા નથી? એ જ એની જ આજે કમિટીમાં ચર્ચા થઈને તપાસ સોંપવામાં આવી. જે શંકાઓ હતી એ શંકાઓ તાત્કાલિક દૂર કરવા તથા જે સંસ્થા દ્વારા લિસ્ટ ડીડ કરવામાં આવ્યું છે એને પણ પત્રો દ્વારા જાણ કરવાનું, નોટિસ આપીને જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે. આપણે સાંભળ્યા હતા ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા. તેમણે આ સમગ્ર ઘટનાને લઈને મોટા ઘટસ્ફોટ કર્યા છે. ટ્રસ્ટને ફાળવણી કરવાની જમીન કંપની શા માટે આપવામાં આવી? એમસી એસ્ટેટ વિભાગ તપાસ પૂર્ણ થયા બાદ સેવન્થ ડે સ્કૂલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે. બીજે થોડાક દિવસ પહેલાં સેવન્થ ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું તે બાબતે તેના વાલી દ્વારા આ મામલે માંગ કરવામાં આવી હતી અને હવે આ મામલે મહત્વના ખુલાસાઓ થઈ રહ્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.